करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે ઉકારાંત, રસ્વ ઉકારાંત જોઈ રહ્યા છીએ. રસ્વ ઉકારાંતમાં સુ મૂર્ધન્ય સુ સુધી પૂરું કર્યું. હવે આવશે છેક અંત સુધી, એટલે કે રસ્વ ઉકારાંત પૂરો થશે ત્યાં સુધી આત્મને પદી ધાતુ છે. દરેકમાં અંગ છે. અંતે 6 ધાતુ છે. ધાતુ તો બીજા પણ છે, 66 સુધી છે, પણ દરેકમાં બધામાં અંગ છે. એટલે કે આત્મને પદી ધાતુની સિરીઝ આખી 66 સુધી. ધાતુ 57 અને 58. 57 છે ગુ અંગ અવ્યક્તે શબ્દે. અંગની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ દર્શનમ લોપ. અનુદાત ગીત આત્મને પદમ. અનુદાત અથવા અંગની સંજ્ઞા થાય તો ધાતુ આત્મને પદી છે. પુનઃ ઓ થઈ જશે સપ લાગ્યા પછી, અને ઓનો અવ થતા ગવ થઈ જશે, અને ગવતે તનો તે ગીતાત્મને પદાનામ તેરે. અવ્યક્ત શબ્દ કરના બન બનાના, યાની ગુણગુણ કરવું. કોઈ બકવાસ કરતું હોય અંદર અંદરથી, તો એના માટે આ ધાતુ છે. પછી 58માં ક્રમે જોઈએ તો કુઅંગ, ગુઅંગ અને કુઅંગ. આમ તો પહેલા ક જોઈએ પછી ગ જોઈએ. કઈ નીચે હશે તે. ઓકે, અવાજ આવે છે? હા સર. કોનો જાદુ મંત્ર થયો હતો? શી ખબર. હું હોસ્ટ બની ગયો હતો સર. અહીંયા બોલ્યું યુ આર હોસ્ટ નાઉ. બરાબર. અચ્છા, ખબર નહીં, મારે એટલે બંધ જ થઈ ગયું હતું ટોટલી. સ્ક્રીન દેખાય છે, ધાતુ દેખાય છે. હા. ઓકે. હા સર. તો ગુઅંગ અને કુઅંગ બે સાથે લઈએ છે. બંનેના અર્થો તો સરખા જ છે. છેક સુધી 61 સુધી જઈશું ત્યાં સુધી અર્થો સરખા છે. એક કુઅંગ લીધો નથી, લેવું હોય તો જોડકામાં લઈ લેશું. આમે ખૂટે છે એક, તો અત્યારે રાખીએ છીએ ગુઅંગ અને કુઅંગ. સાથે અષ્ટાધ્યાયી .com પણ નજર કરી લઈએ.
એ થશે ગુ ગુઆ અવ્યક્તે શબ્દે ભવાદી આત્માનેપદી અકર્મક અને અનિટ માત્ર પોતાનામાં જ ક્રિયા થશે. સાથે કેમ બે કર્યા 1100 ને 1105 સરખા છે તો તુદાદીમાં પણ છે. આત્માનેપદી અકર્મક ને અનિટ. કુમાં જોઈએ તો કુઅમ શબ્દે ભવાથી આત્માનેપદી અકર્મક અનિટ. અદાદીમાં પણ છે અને તુદાદીમાં પણ છે. ધાતુ પહેલા ગુ છે અને પછી કુ છે. ગુ અંગ છે અને કુ અંગ છે. કોઈ નિશાની આ છે ગુ અને કુ છે બધામાં. દરેકમાં અનુદાત્ત છે. નંદની હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે ગુ અને કુ. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ કરીશું. ગો અને એચો અયવાયા કો. એચો અયવાયાવ સૂત્રથી અવ કરીશું. અવ. હા. અવ. ગવ અને કવ. પ્રત્યય છે ત. તમામ નામ તે સૂત્રથી તે કરીશું. સહ ગવતે અને કવતે. ગવતે કવતે. કવતે. અવાજ કરે છે. તે અવાજ કરે છે. પલક ગુઅંગ અને કુ. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને કર્તરી શપિકણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્દી તેથી જ સંજ્ઞા થશે. એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુ કયું સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. ગો અને કો. એચો અયવાયાવહ સૂત્રથી ઓનો અવ થશે. એટલે ગવ અને કવ. મૂળ પ્રત્યય છે આતામ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈય. પ્રત્યય છે તામને ઈયતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયતામ. લોપો વિરોલી સૂત્રથી અનો લોપ એટલે ઈતામ અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ્ય થશે. એટલે ગવે તે અને કવે તે. તૌ ગવે તે કવે તે. તે બે અવાજ કરે છે. પાયલ હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે બંનેમાં. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય.
શપમાં પની હલંત્યમથી અને શનિ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક આર્ધાતુક યોગો સૂત્રથી ગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. પછી એચો અયવાયાવહ સૂત્રથી ઓનો અવાદેશ થશે એટલે ગવ અને કવ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જ્વાંતઃ સૂત્રથી અંત, અ હોવાથી અંત અને ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ યત્વ થશે. પછી અદંતંગ છે ને પરમા છે એટલે અતો ગુણી સૂત્રથી પરરૂપે કૃપ, નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. એટલે તે ગવંતે તે અને ગવંતે, ગવંતે અને ગવંતે. તે બધા આવાજ કરે. ક્લાસમાં છોકરા ફ્રી પડી જાય એટલે આ ધંધો કરે નહીં, નાના નાના હોય ત્યારે. હા સર, હવે તો મોટા એ કરે છે. સેજ ભણાવનાર આગો પાછો થવો જોઈએ. જગદીશ, હા જગદીશ મોકો મળવો જોઈએ ને. હા. ધાતુ છે ગુવંગ અને કુવંગ. બંનેમાં અંગ હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ક્રમશઃ ગુ અને કુ. કર્તરી શબ્દથી શબ્દ વિકરાંત પ્રત્યય. શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગાંત અંગને ગુણ થશે એટલે ક્રમશઃ ગો અને કો. અને એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવ આદેશ કરીશું અને અ આવી જશે એટલે ક્રમશઃ ગવ અને કવ. લટ લકાર મધ્યમ પુરુષ આત્મને પદ એક વચન મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસ છે સૂત્રથી થાસના સ્થાને છે નો આદેશ કરીશું એટલે રૂપ બનશે ત્વમ ગવસે ત્વમ કવસે. તું અવાજ કરે છે. ટીના. હા સર, ભુઅંગ અને કુઅંગ ધાતુ છે, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ગુ અને કુ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશક તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ગો અને કો. ઓ અને પરમાં અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ગવ અને કવ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ. આથમમાં આતો ગીધ સૂત્રથી આના સ્થાને ઈય નો આદેશ થશે એટલે ઈયથમ. લોપો વિરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈથામ. અને ટી તાત્માને પદાનામ ટેરી સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ગવેથે અને કવેથે. યુવામ ગવેથે યુવામ કવેથે. તમે બે અવાજ કરો છો. સુનિતા અવાજ કરે છે. રવિન્દ્ર. હા, કુવંગ. ગુઆંગ ને છે પેલા ગુ છે ને ગુઆંગ. કઈ પેલા સુધારી લઈએ. હા, અંગની અંદર સૂત્રથી ઉત્ક્રાંત થશે કુ અને ગુ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પણ એની અંદર સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક તદ્ધિતિ ઉત્ક્રાંત થશે
રહેશે. સરધાતુ કારધાતુ કયો હતી? ઉનો ગુણ ઓ થશે એટલે કો અને ગો એચો આવવાથી ઓનો અવ થશે. ગવ અને કવ મધ્યમ પુરુષ બહુ ધ્વમ ધ્વમ તીત આત્મનાટી દ્વે થશે. જોડી દેતા ગવદ્વે ને કવદ્વે. યુયમ ગવદ્વે કવદ્વે. તમે બધા અવાજ કરો છો. નંદની છે. નંદની હા સર. હમ અંગની હલંત્યમ સૂત્રથી રહેશે ગુ અને કુ. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શપથથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુક સૂત્રથી ઉનો ગુણો કરીશું. ગુ અને કુ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ કરીશું. એટલે ગવ ગવ અને કવ. અને પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદાનામ ટેરી સૂત્રથી આખા ઈટની એ સંજ્ઞા કરીશું. એટલે અહમ ગવે અને કવે. હું અવાજ કરું છું. સમજ્યું? હમ. પલક હા સર. બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. તે રહેશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી એગન રંગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે. એટલે ગવ અને કવ. ગુણ પ્રત્યય છે વહી. પુરુષ દ્વિવચન. વહીમાં ટીત આત્માને પદાનામ પેરે સૂત્રથી એની સંજ્ઞા થઈ એ તો થશે. એટલે વહી. શું હા કરીશું? અતો દીર્ઘ યય સૂત્ર. અતો દીર્ઘ યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. એટલે ગવા વહે અને કવા વહે. આવામ ગવા વહે આવામ કવા વહે. અમે બે અવાજ કરીએ છીએ. પાયલ હા સર. બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા ઉનો ગુણ ઉ થશે. પછી એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ગવ અને કવ અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં ટી તાત્માની પદાનામ ટેરી સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે. એટલે મહે પ્રત્યય બનશે. અને અતો દીર્ઘ યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા વયમ ગવામહે વયમ કવામહે. અમે બધા અવાજ કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન. સહ ગવતે કવતે તૌ ગવેતે
કવેતે, તે ગવંતે કવંતે, મધ્યમ પુરુષ ત્વમ ગવસે કવસે, યુવામ ગવેથે કવેથે, यूयम गवध्वे कवध्वे, उत्तम पुरुष अहम गवे कवे, आवाम गवावहे कवावहे, वयम गवामहे कवामहे। हेतलबेन गायब थया। नंदनी હા સર. સ ગવતે કવતે, તૌ ગવેતે કવેતે, તે ગવંતે કવંતે, ત્વમ ગવસે કવસે, યુવામ ગવેથે કવેથે, यूयम गवध्वे कवध्वे, अहम गवे कवे, आवाम गवा ने कवावहे, वयम गवामहे कवामहे। पलक હા સર. સહ ગવતે કવતે, તૌ ગવેતે કવેતે, તે ગવંતે કવંતે, ત્વમ ગવસે કવસે, યુવામ ગવેથે કવેથે, યુયમ ગવદ્વે કવદ્વે, અહમ ગવે અહમ ગવે અને કવે, આવામ ગવાવહે કવાવહે, અને વયમ ગવામહે કવામહે। पायल હા. સહ ગવતે કવતે, તૌ ગવેતે કવેતે, તે ગવંતે કવંતે, ત્વમ ગવસે કવસે, યુવામ ગવેથે કવેથે, यूयम गवद्वे कवद्वे, अहम गवे कवे, आवाम गवावहे कवावहे, वयम गवामहे कवामहे। जगदीश रात्रे मन लागे नेट सारू पकड़ाय छे। हाँ। प्रथम पुरुष सह गवते कवते, तौ गवेते कवेते, ते गवन्ते कवन्ते, मध्यम पुरुष त्वम गवसे कवसे, युवाम गवेथे कवेथे, यूयम गवद्वे कवद्वे, उत्तम पुरुष अहम गवे कवे, आवाम गवावहे कवावहे, वयम गवामहे कवामहे। मीना હા સર. સહ ગવતે કવતે, તૌ ગવેતે કવેતે, તે ગવન્તે કવન્તે, ત્વમ ગવસે કવસે, યુવામ ગવેથે કવેથે, यूयम गवध्वे कवध्वे, अहम गवे कवे, आवाम गवावहे आवाम कवावहे, वयम गवामहे वयम कवामहे। रविंद्र हाँ। सह गवते कवते, तौ गवेते कवेते, ते गवन्ते कवन्ते, त्वं गवसे कवसे, युवां गवेथे कवेथे, यूयं गवद्वे कवद्वे, अहम गवे कवे, आवां गवावहे कवावहे, वयं गवामहे कवामहे। मीना બધા હો તો લાગે કે આ ભલામાં તારા ચમકી રહ્યા છે। સાહેબ આજે પૂનમ થઈ. એવું છે।
બરાબર, સરસ. તો મેચ થઈ ગયો. મેચ પણ છે, ચાલી રહી છે. હા, આવી જઈએ. પણ આખું આકાશ તારાઓથી ભરેલું હોય તો સારું લાગે. અહીંયા તો 4-5 દેખાય છે. છે જ એટલા તો પછી બધા તારાઓ ચમકે છે. આકાશમાં તો નહીં દેખાતા, અહીંયા દેખાય છે. પૂનમ છે એટલે. ઓકે. બીજે બધા અમાસ ચાલુ છે સર. હે અહીંયા જ પૂનમ છે. બીજે બીજે બધા બધી જગ્યાએ અમાસ છે. અચ્છા. અને ધ્રુવના તારું તો એક જ હોય ને એટલે આપણે આ વીણ્યા છે. બરાબર, સ્થિર. ખરી હટે એમ નહીં હવે. હા, ખરું. અને તમારી છીક સારી છે ને, આવી ગઈ અત્યારે. હવે ઘટવા પણ નહીં દે અમને. બરાબર. આટલું તો અહીંયા આવ્યા છે આ સૃષ્ટિ ઉપર, જગતમાં, હા, તો આટલું તો થાય એટલું તો કરીએ, જેના માટે આવ્યા છીએ તે. ઓકે. નંદની ગુઅંગ અને કુઅંગ. બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. અને સાર્વત ધાતુ કાટ ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. અને એચો અયવાયાવહ સૂત્રથી અવ કરીશું. ગવ અને કવ. ગવ ને કવ પ્રત્યય છે તમારે કોઈ સૂત્ર લાગતું નથી. અને લુંગ લંગ શબ્દાર્થી સૂત્રથી અટનો આગમ કરીશું. અટમટની હલદ્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે સહ અગવત અને અકવત. તે ગઈકાલે અવાજ કરતો હતો. પલક. ગુઅંગ અને હા સર. કુઅંગ. બંને ધાતુમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમથી અને શનિ લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. તે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ કયું સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઉ. એચો એવા સૂત્રથી ઓનો અવ થશે એટલે ગવ અને ગવ. ગુણ પ્રત્યય છે આતમ પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતમમાં આ તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોકો વિરવરી સૂત્રથી ઈયનો લોપ. એટલે ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુવંગ લવંગ રૂવંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ થશે. અટમટ અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અત્યંત અવટગીતથી આગળ બેસશે એટલે અગવેતા ને અકવેતા તૌ અગવેતા ને તૌ અકવેતા. તે બે ગઈકાલે અવાજ કરતા હતા. પાયલ. હા, બંને ધાતુઓમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ એવું સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઉનો ગુણો થશે. પછી એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે ગવ અને કવ. પછી લુવંગ લંગ લુવંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ થશે બંને ધાતુઓની આગળ.
અગવ અને અકવ. એટલે પહોંચ્યા હતા પ્રત્યય બહુવચન આવે. ગુવંગ લંગ ગુવંગ દાતા સૂત્રથી અટનું આગમ. એ તો હા, બરાબર પણ અટનું આગમ અટનો તો બરાબર પણ બહુવચન. બહુવચન ને એટલે જ બહુવચન પ્રથમ પુરુષ બહુવચન. હમ, જો અંત. જમા જો અંત સૂત્રથી અંત થશે. અ હોવાથી અંત. પછી અતો ગુણે સૂત્રથી પરરૂપ એક રૂપ થશે. એટલે નશ્ચ પદસ્ય જલી સૂત્રથી અનુસ્વાર. ગવંત અને પછી અનુસ્વાર છે એ પડશે તા. અનુસ્વારનું પાછું ન. એટલે તે અગવંત અને તે અકવંત. ગવંત. તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન કોણ હતું? પાર્વતી જગદીશ. હા, ધાતુ છે ગુવંગ અને કુવંગ. બંનેમાં અંગ હલન હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે ક્રમશઃ ગુ અને કુ. કર્તરી શબ્દથી સવિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો? ઈગંતંગ ગુણો ભવતી. તો ઈગાંતંગ ને ગુણ થશે એટલે ગો અને કો. અને એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ કરીશું. અને વમાં અ આવી જશે. એટલે ક્રમશઃ ગવ અને કવ. લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ શટ ઉદાતર સૂત્રથી અટનો આગમ કરીશું. અને ટિત પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી દોથી આદિમાં બેઠશે. એટલે અગવ અને અકવ. પ્રત્યય લંગ લકાર. હા, લંગ લકાર મધ્યમ પુરુષ એક વચન આત્મનેપદ. પ્રત્યય છે થાસ. થાસમાં શની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સસજુસો રૂહુથી ઋત્વ. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ હલંત્ર કર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે. એટલે થાહા પ્રત્યય બનશે. જોડી દઈશું. રૂપ બનશે ત્વમ અગવથાહા ત્વમ અકવથાહ. તું ગઈકાલે અવાજ કરતો હતો. આ સર આપણે આમ ગઈકાલ માટે વાપરીએ છીએ પણ સામાન્ય રીતે વ્યવહાર જગતમાં સામાન્ય ભૂતકાળ તરીકે જ વપરાય છે ને સર. ચોકસાઈ રાખે પણ બોલવા પૂરતો, બાકી સાહિત્યમાં જતા રહીએ તો સામાન્ય જતો રહે. કારણ કે આ સમય રહેતો નથી. સમય પ્રમાણે આવે છે પછી જતો રહે છે. પણ વ્યવહાર આપણે કરવો હોય, વ્યવહાર એટલે જીવંત જેને કહીએ તો થઈ શકે. હા, પણ આમ આપણે જ્યાં પણ જોઈએ ત્યાં મોટે ભાગે આ જ જોવા મળે છે. આ બરાબર છે, પણ આપણા સંસ્કૃત જગતે એટલું ધ્યાન રાખ્યું છે કે હા, આ રીતે સમય પ્રમાણે પણ આપણે રૂપ કરી શકીએ છીએ, વ્યવહાર કરી શકીએ. ટૂંકમાં વાત એટલી છે કે બિલકુલ સૂક્ષ્મ ધ્યાન રાખ્યું છે બીજી બધી ભાષાઓ કરતા. હા, જે કોઈ ભાષામાં આટલું બધું સૂક્ષ્મતાથી નહીં મળે. જેને આપણે બીજી ભાષામાં કહીએ કે બીજી રીતે જોવું હોય તો સૂક્ષ્મદર્શક યંત્રથી જોવું પડે, અથવા તો બીજો કોઈ ઉપાય નહીં. અને આપણને હા. દિવ્ય દ્રષ્ટિથી પણ જોઈ શકીએ છીએ. ઓકે, ટીના મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે સર કુવંગ અને ગુવંગ કુવાંગ. ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ગુ અને કુ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે.
એટલે ગો અને કો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ગવ અને કવ. વિના મધ્યમ પુરુષ. હા હમ. સર. તારું કેમ આજે ડીમ પડી છે? નીકળી જવાય છે. હા સર. હમ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયોનો આદેશ થશે એટલે ઈયથામ અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે અગવેથામ અને અકવેથામ. યુવામ અગવેથામ, યુવામ અકવેથામ. તમે બે ગઈકાલે અવાજ કરતા હતા. હજી એ કરે છે ને રવિન્દ્ર? હા. અંગ ગુવાંગ અને ગુવાંગ ધાતુ છે. અંગની હલન સૂત્રથી એટલે કુ અને ગુ રહેશે. કર્તરી ચાપ લાગશે. પરિહલન સૂત્રથી ઉત્કણ થશે. અ રહેશે. સારા ધાતુ કાળ ધાતુ કયોથી ઉનો ગુણ ઓ થશે એટલે ગો અને કો. એચો અયાવાથી ઓનો અવ થશે. ગવ અને કવ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. ધ્વમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લંગ લકાર હોવાના કારણે લુંગ લંગ લુઆંગ થી અટનો આગમ તણિયા હતા સૂત્ર ઉત્પન્ન થશે. જોડી દેતા અગવધ્વમ અકવધ્વમ યુયમ યુયમ અગવધ્વમ અકવધ્વમ. તમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. નંદની. હા સર. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ કરીશું. ગો અને કો. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ કરીશું. ગવ અને કવ. પ્રત્યય છે ઈટમાં તણી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને આઠ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. અને લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ કરીશું. અહીંયા એ શાનાથી કરશું? નંદની. 8 ગુણ સૂત્ર. બરાબર. લુંગ લંગ લુઅંગ વે અટનો આગમ કરશે એટલે ગવે અને અકવે. હું ગઈકાલે અવાજ કરતી હતી. પલક. હા સર. બંને ધાતુઓમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુ કયો સૂત્રથી એકાંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ગવ અને કવ. મૂળ પ્રત્યય છે વહી. ઉત્તમ પુરુષ દ્વિવચન.
વહીમાં વહીમાં કોઈ સૂત્ર લાગશે નહીં એટલે છોડી દેવાનું. લુઅંગ લવંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમાટાની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે અને હા અતો દીર્ઘ સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે. એટલે અગવા વહી અને અકવા વહી. આવામ અગવા વહી આવામ અકવા વહી. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા. પાયલ. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કારધાતુ કોઈ એવું સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. સર કઈ પ્રોબ્લેમ થઈ છે? મેચ ચાલી રહી છે. મેચ એવી હું છે. પણ થોડી વાર પેલા પૂછવાનું કરતો જ તો કે સર આજે બીમાર લાગો છો ને કઈક છે ખરા, પણ મેં કીધું ના એમ જ હશે. વારંવાર આમ આમ છે. હા એટલે કીધું શું છે. 200+ સ્કોર જશે સર, ચિંતા મત કરો. 218 થઈ ગયા. એક જ વિકેટ પડી છે. 15મી ઓવર પૂરી થાય છે. તો આ તાલ ખાસા ટાઈમ પહેલા જોયું હતું એટલે કીધું 200 ઉપર જશે. નસીબ આજે તો હવે 300 પૂરા થશે. નસીબ આજે જોર કરી રહ્યું છે બધી રીતે અને દેવ દિવાળી હવે આપણી. બરાબર. એટલે પેલી વખતે 300 બાકી રહી ગયા હતા, આ વખતે કદાચ પૂરા થઈ જાય. શક્યતા પૂરેપૂરી. અને હમ. નસીબ એવડું છે કે કેચ છૂટે છે. સર તમે આટલા શોખીન છો મેચ તો આજે જ ખબર પડી. આ મને રવિન્દ્ર શીખવાડી દીધું છે. ઓકે એટલે પહોંચ્યા કોને કોણ હતું? હા પછી એ જો એવા સૂત્રથી ઓનું આવ થશે. છેલ્લું લુવંગ લવંગ અંતિમ. લુવંગ ષડુદાત્ત સૂત્ર હા અટનો આગમ થશે એટલે અઘવ અને અકવ. મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અતો દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે. અગવા મહી અને અકવા મહી. અમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. મહી વયમ. કશું વયમ. રવિન્દ્ર જોડે લઈને બેઠો છે નીચે. પ્રથમ પુરુષ એકવચન. શાહ અગવત અકવત તૌ અગવેતામ અકવેતામ તે અગવંત અકવંત. મધ્યમ પુરુષ ત્વમ અગવથાઃ અકવથાઃ યુવામ અગવેથામ અકવેથામ यूयम अगवध्वम अकवध्वम. उत्तम पुरुष अहम अगवे अकवे आवाम अगवावहि अकवावहि वयम अगवामहि अकवामहि. नंदनी. હા સર. સહ અગવત અને અકવત તૌ અગવેતામ અકવેતામ તે અગવંત અને અકવંત ત્વમ અગવથાઃ અકવથાઃ યુવામ અગવેથામ અકવેથામ યુયમ અગવદ્વમ અને અકવદ્વમ અહમ અગવે અકવે આવામ અગવાવહી અને અકવામહી ના અકવાવહી વયમ અગવામહી અને અકવામહી.
નંદની પછી પલક. હા સર. સહ અગવત અકવત તૌ અગવેતામ અકવેતામ તે અગવંત અકવંત ત્વમ અગવથઃ અકવથઃ યુવામ અગવેથામ અકવેથામ યુયમ અગવત અગવદ્વમ અને અકવદ્વમ અહમ અગવે અને અકવે આવામ અગવાવહી અકવાવહી વયમ અગવામહી અકવામહી. પાયલ. હા. સહ અગવત અકવત તૌ અગવેતામ અકવેતામ. હા. સર મારો વારો આવે છે ને એટલે સર્ચિંગ થાય. મોટું નસીબ લઈને આવ્યા છે. તમારું નેટવર્ક જાય નહીં ને પકડી રાખવા માટે. હમ. હા, એટલા માટે. તે અગવંત અકવંત ત્વમ અગવથઃ અકવથઃ યુવામ અગવેથામ અકવેથામ યુયમ અગવદ્વમ અકવદ્વમ અહમ અગવે હે ને? અકવે. બરોબર છે ને? અકવે આવામ અગવાવહી અકવાવહી વયમ અગવામહી અકવામહી. દેખાતા હતા અઘરા અઘરા દેખાતા ધાતુ પણ નીકળ્યા સહેલા. એ પ્રેક્ટિસ કરીએ ત્યારે જ ખબર પડે છે. જગદીશ. આજે એક તારલો દેખાતો નહીં એટલે હા. હકદાર તારલો. અગવત. હા. અગવત અકવત તૌ અગવેતામ અકવેતામ તે અગવંત અકવંત મધ્યમ પુરુષ ત્વમ અગવથઃ અકવથઃ યુવામ અગવેથામ અકવેથામ યુયમ અગવદ્વમ અકવદ્વમ ઉત્તમ પુરુષ અહમ અગવે અકવે આવામ અગવાવહી અકવાવહી વયમ અગવામહી અકવામહી. વિના. હા સર. સહ અગવત અકવત તૌ અગવેતામ અકવેતામ તે અગવંત અકવંત ત્વમ અગવથઃ. હા ત્વમ અગવથઃ અકવથઃ યુવામ અગવેથામ અકવેથામ યુયમ અગવદ્વમ અકવદ્વમ અહમ અગવે અકવે આવામ અગવાવહી અકવાવહી વયમ અગવામહી અકવામહી. રવિન્દ્ર. હા. સહ અગવત અકવત તૌ અગવેતામ અકવેતામ તે અકવંત અગવંત અકવંત ત્વમ અગવથઃ અકવથઃ યુવામ અગવેથામ અકવેથામ યુયમ અગવદ્વમ અકવદ્વમ અહમ અગવે અકવે આવામ અગવાવહી અકવાવહી વયમ અગવામહી અકવામહી. બે લખા પૂરા થયા. અહીંયા સર રહેવા દઈએ આજનો દિવસ. રહેવા દેવું છે. બે રહી ગયા ને. હા, હવે 4 ઓવરની મજા લઈ લઈએ. 2 લકાર કાલે રાખી. બરાબર. આમ મારે તો ખાસા સમયથી જોઈ નહીં મેચ, પણ આજ જોઈ લઈએ. બરાબર છે. 230 પહોંચી 16 ઓવર પૂરી થઈ. હા. અચ્છા, બીજું એ કહેવાનો હતો તમને કે મારા અને તમારા વચ્ચે
માત્ર સમયને બાદ કરતા સરખા થઈ ગયા છીએ આપણે. ખબર પડી? નહીં પડી. હા પડી સર. મારી ઉંમરને બાદ કરતા કરતા બાબતમાં આપણે હા. આપણે સરખા છીએ. તમે આને તમે તમે અમને એના લાયક બનાવ્યા એમ કેપેબલ. મારી હરોળમાં લાવી દીધા. સરસ, આભાર છે. ઓકે, તો મંગલાચરણથી આગળ પણ એવો ઉપકાર કરતા રહેજો. હા, એટલે મારા સુધી તમે આવશો, મારા સુધી ત્યાં સુધી તો તમે ક્યાં હશો? યાની કે હમ. આગળ હશો. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભમ તથા પાણીને મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ અને કાલે ઓકે, શુભરાત્રી. શુભરાત્રિ.